વડીલો દિલીપભાઈને મેં જ્યારે ઓળખા ફર્સ્ટ ટાઈમ સરોવરનું કામ ચાલુ થયું, ત્રીજી વાર તો મને ખબર પડી ગઈ કે એ માણસ સવારે 4 વાગે ઉઠીને 5 વાગે સાઇટ ઉપર હોય છે, રાત્રે 11 વાગ્યા સુધી 300 દિવસ 365 દિવસ ધંધો નથી કરતા, એને ધંધો નથી, ધંધો અને ઘર મૂકી પ્રકૃતિ અને માનવ જીવનના કલ્યાણ માટે, પાણી માટે કામ કરી રહ્યા છે. આપણે દિલીપભાઈ છે ને, આપણી પાસે કોઈ ધંધામાંથી ટાઈમ નથી માંગતા, પણ તનથી મનથી ધનથી સહયોગ થોડો જો બધા કરે ને, વરસાદ આવતો હોય છે, એક ટીપું હોય છે, પણ જ્યારે વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે ગામોના ગામો તણાઈ જતા હોય છે. એટલે એકતામાં તાકાત હોય છે, સંગઠનમાં તાકાત હોય છે. આપણે ગીર ગંગા ચેરિટેબલ પરિવાર ટ્રસ્ટને સંગઠિત થઈને સપોર્ટ કરવાનો છે. મેં હમણાં એક નાનકડું સૂચન કર્યું, આમ નાનકડું છે પણ જો આપણે સંગઠિત થઈને એક સાથે બધા નિશ્ચય કરીએ તો એની અમાઉન્ટ છે ને એ ઘણી મોટી હોય છે. અને દિલીપભાઈ અને એની ટીમનો જુસ્સો વધારવા માટે એ ખૂબ કામ આવે એવી છે. હું સૌથી પહેલા કહું છું કે હું એ કરીશ. આપણે ઘરમાં, દરેકના ઘરમાં પેપર આવતા હોય છે, એની પસ્તી થતી હોય છે, તો આપણે એ પસ્તી છે ને, આપણા ઘરેથી જે પસ્તી થાય એ આપણે કાં વેચી અને દિલીપભાઈને એ એમાઉન્ટ હેન્ડ ઓવર કરી શકીએ. અધરવાઇઝ આપણે ઈ પસ્તી છે ઈ કોઈ એક સ્થળે દિલીપભાઈ મતલબ ક્યાંક જો આપ વ્યવસ્થા કરી શકો તો એમની ઓફિસે અથવા તો આપણી એક સોસાયટીમાં કોઈ એક સ્થળે આપણે ભેગી કરી અને ઈ વેચીને આપણે દિલીપભાઈને હેન્ડ ઓવર કરી શકીએ. એ સિવાય આપણા સગા સંબંધી, આડોશી પાડોશી, જો કામ કરવું એટલે મેમ્બર બનવું અને પછી ઈ લોકો કે ઈ જ કરવું એવું નથી હોતું. આપણે નથી જોડાવું, આપણી પાસે ટાઈમ નથી. ભલે આપણે કીટી પાર્ટીમાં કે આપણે તહેવારોમાં કે આપણે પિક્ચરોમાં કે આપણે ક્રિકેટમાં કે આપણે XYZ રાત્રે ગપ્પા પાર્ટીમાં આપણે જોડાતા હોય, બેસતા હોય, પણ જો સમાજનું એક કામ 1 મિનિટ માટે કરો ને તો આત્મસંતોષનું પ્રમાણ તમે જોજો. તમને ઘરે જઈને અંદરથી એવું થશે કે મેં ખૂબ કામ કર્યું. એક મિનિટ કોકને મદદ કરીને જોજો. દિલીપભાઈએ એની જિંદગી છે ને ખર્ચી નાખી. સવારે 5 વાગે માણસ અહીંયા ડેમે હોય,